ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 11 સી ભાષામાં ડેટા પ્રકાર પ્રક્રિયકો અને પદાવલીઓ પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે વિડીયોમાં દેખ્યું હતું કે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા એના આપણે અમુક ટાઈપ્સ બી દેખ્યા હતા, એની રેન્જ બી આપણે દેખી હતી, બરાબર. એના પ્રોગ્રામ બી આપણે દેખી લીધા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રોગ્રામ જે લાસ્ટ મેં તમને વાત કરી હતી કે બાકી જ આપણે દેખવાનો, એ આજે આપણે દેખશું, બરાબર. એટલે કે અપૂર્ણાંક ડેટા પ્રકારનું પરિણામ, બરાબર, સમજાવતી એક છે પ્રોગ્રામ, આપણે દેખી લઈએ. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે આપણે દેખીએ. તો જો પહેલું વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ રિયલ ડેટા ટાઈપ, બરાબર. કયું? રિયલ ડેટા ટાઈપ, એટલે રિયલ અને ઇન્ટીજર બે હતું, બરાબર. તો આ કયું આપણે રિયલ ડેટા ટાઈપ. તો ફર્સ્ટ મેં જે તમને કીધું હતું એમ જ કે ભાઈ આ તો આ લખેલું છે, આપણે ઇન્ક્લુડ હેઝ ઇન્ક્લુડ બ્રેકેટમાં stdio ડોટ એચ જે આપણે લઈએ છીએ એ જ ઇન્ટીજર મેઇન જે મેં તમને કીધું હતું આપણે આ લેવાનું જ હોય છે ઇન્ટીજર મેઇન, બરાબર. જેમ કે તમે એચટીએમએલમાં તમે લેતા હતા ને એચટીએમએલ હેડ ટાઇટલ, બરાબર, એ જ રીતે આ બી અહીંયા લઈ લેવાનું કે હેઝ ઇન્ક્લુડ stdio ડોટ એચ ઇન્ટીજર મેઇન કર્લી બ્રેકેટ ઓપન. હવે આપણે ત્રણ લેવાના છે. તો પહેલું ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ. કાલે આપણે આની વાત કરી હતી, ફ્લોટ, બરાબર, ડબલ અને લોંગ ડબલની, બરાબર. મેં તમને બતાવ્યું હતું કે ભાઈ જે ફ્લોટ છે એ કેટલી બાઇટ્સ યુઝ કરે છે? 4. મેં તમને એ બી બતાવ્યું હતું કે જે ડબલ છે એ 8 બાઇટ્સ અને જે લોંગ ડબલ છે 16 બાઇટ યુઝ કરે છે, બરાબર. મેં તમને આ બસ સમજાવ્યું હતું. ઓકે, તો આપણી આ ફ્લોટ ફર્સ્ટ દેખો લીધા है અને લાસ્ટમાં દેખો 98765432 તો અહીંયા જ્યારે 1 આવ્યું અહીંયા પોઈન્ટ કર્યું છે, અહીંયા પોઈન્ટ કર્યું છે, અહીંયા પોઈન્ટ કર્યું છે, બરાબર. પછી પાછું એ સ્ટાર્ટ કર્યું છે. હવે પ્રિન્ટએફ શું કરશે? ફર્સ્ટ યાની કે ફર્સ્ટ એટલે કે આ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ એફ ફ્લોટ છે એટલા માટે, એટલે ફર્સ્ટ વેલ્યુ અહીંયા શો થશે. સેકન્ડ પ્રિન્ટએફ સ્લેશ એન સેકન્ડ ઇક્વલ્સ ટુ ડબલ યાની કે ડબલ છે તો ડબલ માટે શું વપરાશે? એલએફ, બરાબર. તો સેકન્ડ. પછી પ્રિન્ટએફ થર્ડ શું છે? થર્ડ. તો ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ એલએફ, જો અહીંયા સ્મોલ એલએફ છે અહીંયા કેપિટલ એલએફ છે, બરાબર. સ્લેશ એન થર્ડ. નાવ શું રિટર્ન વેલ્યુ કઈ જશે? ફરતી અહીંયા આવશે, બરાબર. હવે જો તમે દેખો આન્સરમાં 987654 જે 3 સુધી છે ને એટલું સેમ છે, પછી જો બધું ચેન્જ થઈ ગયું, ખબર પડી? સેકન્ડમાં બી એ રીતે જ છે, 9876543210987655 જો અહીંયા ડબલ 5 આવી ગયું ને અહીંયા 4 છે. તો કેટલી વેલ્યુ થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 15 થી ચેન્જ થવાનું સ્ટાર્ટ થઈ ગયું. સેમ અહીંયા બી એ જ રીતે છે, બરાબર. તો જો 6 5 અહીંયા 4 આવ્યું, સોરી 4 અહીંયા 5 છે. દેખો તમે દેખો વેલ્યુ તમારી ચેન્જ થઈ ગઈ છે, બરાબર. મેં તમને વાત કરી હતી ને કે જે આપણો ફ્લોટ છે તો ફ્લોટ કેટલા અંકોથી ચેન્જ થશે? 7 અંકો જેટલી ચોકસાઈ ધરાવશે, પછીથી ચેન્જ થઈ હશે. ડબલમાં મેં તમને કીધું હતું કે 16 કારણ કે 15માં અંક પછી 16મી અંક 16 અંક જેટલી દશાંશ ચિહ્ન પહેલા ચોકસાઈ ધરાવે છે. લોંગમાં બી સેમ એ જ વાત તો આપણે લોંગમાં બી એ જ થઈ હતી, ડબલમાં બી એ જ થઈ હતી, ફ્લોટમાં બી આપણે આ જ વાત થઈ હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો દેખો અહીંયા પૂર્ણાંક દસાઈ દીધું, ખબર પડી અપૂર્ણાંક. તો આ એક એનો જ એક ભાગ હતો વિદ્યાર્થી મિત્રો પ્રોગ્રામ આપણે, બરાબર, ફ્લોટ દર્શાવવા માટે ડબલ અને લોંગ ડબલ દર્શાવવા માટે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક જે લાસ્ટ બાકી હતું કયું? અક્ષર એટલે કે કેરેક્ટર. ઓકે, શું બાકી હતું આપણું? અક્ષર એટલે કે કેરેક્ટર. તો ડેટા ટાઈપ, રેન્જ, બાઇટ્સ રિક્વાયર અને એક્ઝામ્પલ, બરાબર. તો કેરેક્ટરમાં શું યુઝ થશે? CHAR. શું યુઝ થશે વિદ્યાર્થી મિત્રો? CHAR. કેરેક્ટરમાં -2 પ્લસ
એટલે માઇનસ મેં 128 લીધું, 2 પ્લસ 127 લીધું મેં. બાઇટ્સ કેટલા રિક્વાયર્ડ છે? 1. લખશું આપણે કઈ રીતે? કેરેક્ટર જેન્ડર. કઈ રીતે લખશું આપણે? કેરેક્ટર જેન્ડર. સેકન્ડ, અનસાઇન કેરેક્ટર યાની કે સાઇન નથી આવી કોઈ બી. 02 55 બાઇટ્સ કેટલા? 1. અનસાઇન કેરેક્ટર ચોઇસ. બરાબર. શું આવ્યું? અનસાઇન કેરેક્ટર ચોઇસ. હવે દેખો તમને એક પ્રોગ્રામ એના પરથી જ બતાવું છું કે કેરેક્ટર ડેટા પ્રકારને સ્પષ્ટ કરતા પ્રોગ્રામનું કોડ લિસ્ટિંગ આકૃતિ 11.6 માં દર્શાવ્યું છે. તો જો આ કે પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ કેરેક્ટર ડેટા ટાઈપ. બરાબર. તો ફર્સ્ટ જે આપણે જે ક્રિયા કરીએ છીએ કે હેશ ઇન્ક્લુડ std ડોટ h. બરાબર. फिर પછી ઇન્ટીજર મેઇન આવી આપણે લઈએ છીએ, કર્લી બ્રેકેટ આપણે ઓપન કર્યું. હવે chr જેન્ડર લીધું m, chr આન્સર લીધું આપણે m, chr નંબર લીધું આપણે 2 અને chr સ્પેશિયલ કેરેક્ટર આપણે લીધું. બરાબર. એપોસ્ટ્રોફિસ યાની કે બંને સાઈડ. બરાબર. હવે જો printf the character store in gender is %c. %c यानी कि कैरेक्टर. तो आ शू करशे? आनी वेल्यू में चेंज थशे. आ शू करशे? आनी वेल्यू में चेंज करावशे. बराबर. तो वेल्यू इज %d. तो d एटले के आपणे जे आंसर जुए छे ए ज ने. तो जो %c जेंडर અને જેન્ડર કેમ કે બંને સાઈડ જેન્ડર જ છે. પછી the character store in answer %c and its same. અહીંયા આન્સર આવશે. પછી નંબર આવશે ને સ્પેશિયલ કેરેક્ટર આવશે. હવે દેખો આનું કોડિંગ તમને બતાવો, આનો આન્સર તમને બતાવો. દેખો કે જે વેલ્યુ એમની છે, એમની વેલ્યુ કેટલી છે? 109. આ સ્મોલ એમની છે, આ કેપિટલ એમની વેલ્યુ આટલી છે, આ 2 ની છે. હા, પછી જે સ્પેશિયલ કેરેક્ટર હતું આપણું આ રીતે એની વેલ્યુ કેટલી છે? 32. એટલે શેની અંદર? તો ASCII નું ફૂલ ફોર્મ શું થાય? તો અમેરિકન સ્ટેન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. શું થાય? અમેરિકન સ્ટેન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. બરાબર. તો આનું ફૂલ ફોર્મ થાય. આ એ કંપની શું કરે છે? કોડને ચેન્જ કરે છે. શેમાં? વેલ્યુમાં. બરાબર. તો આ શેની વાત થી? આપણે કેરેક્ટરની વાત થી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દેખીએ તો એમ્પ્ટી ડેટા સેટ. શું? એમ્પ્ટી ડેટા સેટ. તો એમ્પ્ટી ડેટા સેટ એટલે શું? પહેલા તો આપણે મનમાં પ્રશ્ન આ જ ઉભો થાય. સાચી વાત કે ખોટી વાત વિદ્યાર્થી મિત્રો? હે ને? એમ્પ્ટી ડેટા સેટ એટલે શું? તો એમ્પ્ટી એટલે શું? ખાલી. એમ્પ્ટી એટલે શું? ખાલી. બરાબર ને? એમ્પ્ટી એટલે આપણે ખાલી કહીએ છીએ. જે ડેટા પ્રકારને કોઈ પણ પ્રકારની કિંમત હોતી જ નથી તેને શું કહેવામાં આવે છે? એમ્પ્ટી એટલે કે ખાલી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખાલી કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી તમને? બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એમ્પ્ટી તમને ખબર પડી ગયું? સી ભાષામાં આપણે જે સી ભાષા કરીએ છીએ એમાં વોઇડ જે કીવર્ડ છે નામનો ખાસ પ્રકારનો ડેટા પ્રકાર ધરાવે છે. કોણ? વોઇડ. VOID. શું? વોઇડ. વોઇડ શું દર્શાવવામાં આવે છે? કીવર્ડ. વોઇડ કીવર્ડ નામનો ખાસ પ્રકારનો ડેટા પ્રકાર ધરાવવામાં આવે છે. વોઇડ ડેટા પ્રકાર કોઈ પણ પ્રકારની કિંમતનો સંગ્રહ કરતો નથી, જેથી તેને ખાલી ગણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ખાલી ગણ બરાબર તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાતું જે રિટર્ન 0, જે તમને ખબર હશે આપણે ઘણા બધા પ્રોગ્રામમાં આપણે રિટર્ન 0 લઈએ છીએ. બરાબર.
વિધાન કમ્પાઇલને પ્રોગ્રામમાંથી બહાર નીકળવાનો નિર્દેશ કરે છે. શું કરે છે? પ્રોગ્રામમાંથી બહાર નીકળવાનો નિર્દેશ કરે છે. એટલે કે ભાઈ શું થશે? બહાર જશે. જો પ્રોગ્રામ રિટર્ન 0 વિધાન લખવામાં ન આવે તો ચેતવણી સંદેશો એટલે કે ફંક્શન શુડ રિટર્ન અ વેલ્યુ જોવા મળે છે. આપણને આ એક એરર તરીકે આપણને એક ચેતવણી એરર આપણને દેખવા મળે છે. નીચે આપણને બતાવે છે અગર આપણે રિટર્ન 0 નહીં લખીએ ને આપણે રિટર્ન 0 નહીં લખીએ ને આપણે તો આપણને શું એક ચેતવણી આપણને આપવામાં આવે છે કે ફંક્શન શુડ રિટર્ન અ વેલ્યુ. શું આપવામાં આવે છે? ફંક્શન શુડ રિટર્ન અ વેલ્યુ. બરાબર આપણને જોવા મળે છે. અને આ પ્રકારના જે બી સંદેશા દર્શાવવામાં ન આવે તે માટે મેઇન શું મેઇન ની આગળ આપણે ભાગમાં void ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? void main ઉમેરવામાં આપણે આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી તમને આમાં? તો આ હતું એમ્પ્ટી ડેટા સેટ. હવે આપણે વાત કરીએ શેની? એસાઇનિંગ વેલ્યુ ઓફ વેરિયેબલ્સ ની વાત કરીએ. શેની વાત કરીએ આપણે? એસાઇનિંગ વેલ્યુઝ ઓફ વેરિયેબલ્સ ની. તો જો એસાઇનિંગ વેલ્યુઝ ઓફ વેરિયેબલ એટલે શું? એક આ પ્રશ્ન આપણે ઊભો થાય ને તો એને શું કહેવાય? ચલની કિંમત આપવી. શું કહેવાય? ચલની કિંમત આપવી. ચલની કિંમત આપવી. તો વિદ્યાર્થી મિત્રો ચલની કિંમત આપવી એટલે દાખલા તરીકે આપણે એવું લખ્યું અહીંયા બરાબર કે વેરિયેબલ ઇક્વલ્સ ટુ વેલ્યુ. શું લખ્યું આપણે અહીંયા? વેરિયેબલ ઇક્વલ્સ ટુ વેલ્યુ. એટલે વેરિયેબલ આપણો કયો છે? એમાઉન્ટ. અને વેલ્યુ કઈ આપણી થઈ? 30. ખબર પડી? જો આપણે દેખવા જઈએ આમ તો પ્રોગ્રામમાં આપણે છે ને ચલને એક વખત તો ઘોષિત કર્યા બાદ તેમાં આપણે કિંમતો આપી શકાય છે. જેમ કે મેં અહીંયા ઘોષિત કરી લીધી બરાબર. હવે હું કોઈ બી રકમ અહીંયા આપી શકું છું. મારે વેરિયેબલને કોઈ બી રકમ આપી તો આપી શકું છું બરાબર. તો આ રીતે આપણે બે હોય છે, બે રીત હોય છે. પહેલી રીત તો આપણે આ જે કરી કે વેરિયેબલ ઇક્વલ્સ ટુ વેલ્યુ એમાઉન્ટ ઇક્વલ્સ ટુ 30. તો આ એક રીત થઈ. બીજી રીત કઈ છે દેખો? તો બીજી રીતમાં આપણે કહીએ છીએ ડેટા ટાઈપ વેરિયેબલ ઇક્વલ્સ ટુ વેલ્યુ. શું આવશે? ઇક્વલ્સ ટુ આપણે શું લીધું? ઇક્વલ્સ ટુ વેલ્યુ. હવે આપણે એને બતાવવું હોય તો શું લખવાનું? આપણે ઇન્ટીજર એમાઉન્ટ. શું લખવું પડે આપણે? ઇન્ટીજર એમાઉન્ટ ઇક્વલ્સ ટુ 30. આ રીતે લખવું પડે બરાબર. તો જો આપણી પાસે બે રીત થઈ. પહેલું આપણે વેરિયેબલ ઇક્વલ્સ ટુ વેલ્યુ એમાઉન્ટ ઇક્વલ્સ ટુ 30 એટલે કે VAR ઇક્વલ્સ ટુ 30 એ રીતે બી આપણે લખી શકીએ છીએ. ડેટા ટાઈપ બીજી રીતમાં આપણે દેખવા જઈએ તો ડેટા ટાઈપ વેરિયેબલ ઇક્વલ્સ ટુ વેલ્યુ અને ઇન્ટીજર એમાઉન્ટ ઇક્વલ્સ ટુ 30. તો આપણે આ રીતે બી ચલની કિંમત આપણે આપી શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ વાત આપણે શેની થઈ? ચલને કિંમત આપવીની વાત આપણે આ થઈ. હવે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. હવે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ એટલે ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકાર. શું? ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકાર બરાબર. તો જો બે ડેટા પ્રકાર છે. પહેલું છે ટાઈપ ડિફાઇન અને બીજું છે શું? ઇનમ. બરાબર. પહેલું કયું છે? ટાઈપ ડિફાઇન એટલે કે ટાઈપ ડિફ TYEPDEF અને ENUM જે આપણે અહીંયા દર્શાવ્યું છે મેં બંને બરાબર. એન્યુમરેટેડ ડેટા ટાઈપ અને ટાઈપ ડેફિનેશન બરાબર. બે પ્રકાર છે. તો આપણે બંને શીખવાના છે. પહેલા આપણે દેખી લઈએ કે ભાઈ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ એટલે શું.
બરાબર. તો સી ભાષાના ઉપયોગ કરતા હાલના ઘટકોમાંથી નવા ઘટકો બનાવવાની સુવિધા પૂરી પાડે છે. આ તો વસ્તુ આપણને ખબર છે ભાઈ. પણ સી ભાષામાં મૂળભૂત ડેટા પ્રકાર ઉપયોગ કરીને નવા ડેટા પ્રકારની રચના બી કરી શકાય છે. સી ભાષામાં ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત ડેટા પ્રકારમાં રચના કરવા માટે આપણે બે એના પ્રકારો દર્શાવવામાં આવે છે. પહેલું છે ટાઈપ ડેફિનેશન્સ અને બીજું છે ઇન્યુમરેટેડ ડેટા ટાઈપ. તો પહેલા આપણે વાત કરશું શેની? ટાઈપ ડેફિનેશન્સની પહેલા આપણે વાત કરશું. તો ટાઈપ ડેફિનેશન્સ, બરાબર, પહેલા ટાઈપ ડેફિનેશન આપણે વાત કરીએ. તો ટાઈપ યાની કે ટાઈપ ડેફિનેશન આપણે કેવી રીતે લખાય? તો દેખો TYPEDEF આ રીતે આપણે એને લખવાનું હોય છે. જેમ કે આને શું કહેવાય? કીવર્ડ ઉપયોગ કરતા સી ભાષામાં ઉપલબ્ધ ડેટા પ્રકારને ઉપનામ એટલે કે એલિયાસ આપવાની સુવિધા પૂરી પાડે છે. કઈ સુવિધા પૂરી પાડે છે? તો એલિયાસની સુવિધા પૂરી પાડે છે. અહીં આપણે નોંધ લઈશું કે જો સી ભાષામાં આપણે નવો ડેટા પ્રકાર બનાવવાની સુવિધા આપતું નથી, પરંતુ સી ભાષામાં ઉપલબ્ધ ડેટા એટલે કે જે પહેલેથી ત્યાં છે, બરાબર, કોઈ વ્યક્તિ આપવામાં આવતું એટલે કે હુલામણું નામ પણ એક પ્રકારનું ઉપનામ જ છે. બરાબર, એટલે કે કોઈ બી ડેટા પ્રકાર આપણે આપતું હોય તો તેનું નવું નામ એટલે કે શું બનશે? તેનું એ ઉપનામ બની જશે. બરાબર. અને જ્યારે આપણે આપણા સામાન્ય રીતે જીવનમાં આપણા ઘણા ઉપનામો ઉપયોગ કરીએ છીએ. કોઈ વ્યક્તિ પણ ખુદનું એક ઉપનામ આપે છે. જેમ કે દાખલા તરીકે મારું નામ મિતેશ સર છે, તો હું તમે દેખ્યું છે મારા હાથમાં ટેટુ વગેરે છે આર્યા નામનું. બરાબર, તો એક મેં મારું એક ઉપનામ આપ્યું છે. તો એ જ રીતે અહીંયા બી શું એક આપ્યું હોય છે? ઉપનામ. તો ટાઈપ યાની કે TYPE ટાઈપ DEF ડેટા પ્રકાર વ્યાખ્યાયિત કરવાની વાક્ય રચના આપણે દેખીએ. તો કઈ રીતે આપણે કરી શકાય છે? તો ટાઈપ DEF ડેટા ટાઈપ વેરિયેબલ, બરાબર, આ રીતે લખવામાં આવે છે. દાખલા તરીકે જેમ કે આપણે દેખીએ તો ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર છે, ફ્લોટ છે વગેરે આપણે જ્યારે વેરિયેબલો દર્શાવતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે દેખીએ ટાઈપ DEF કેરેક્ટર આલ્ફા, ટાઈપ ડેફિનેશન્સ ડબલ ટ્વાઇસ, પછી આલ્ફા ચોઇસ ટ્વાઇસ એમાઉન્ટ. તો આ બધી શું છે? આ આપણે જે વાત કરી, જેમ કે અહીં કેરેક્ટર નીચે મેં તમને વાત કરી, બરાબર, આલ્ફા. તો કેરેક્ટરનું શું છે? આલ્ફા ઉપનામ આપવામાં આવેલું, તથા ડબલ ડેટા પ્રકારનું શું ઉપનામ આપવામાં આવ્યું છે? ટ્વાઇસ. કેરેક્ટરમાં શું નામ આપવામાં આવ્યું છે? આલ્ફા, અને ડબલમાં ટ્વાઇસ. આ જ રીતે આપણે ચોઇસ નામનું ચલ તથા ડબલ પ્રકારનું એમાઉન્ટ ચલ રજૂ બી આપણે કરી શકીએ છીએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો આમાં તમને? ઓકે. હવે આપણે વાત કરીશું એનું ઇન્યુમરેટેડ ડેટા ટાઈપની વાત કરીએ. બરાબર, તો જો ઇન્યુમરેટેડ ડેટા ટાઈપને આપણે લખીએ કેવી રીતે? પહેલા તો ENUM આ રીતે આપણે એને લખીએ છીએ. બરાબર. હવે સી ભાષામાં ઇન્યુમરેટેડ ડેટા પ્રકારની રચના કરવા માટે શેનો ઉપયોગ કરવો પડે છે? આપણે વિદ્યાર્થી મિત્રો enum કીવર્ડનો ઉપયોગ કરવો પડે છે. enum ડેટા પ્રકારમાં આઈડેન્ટિફાયરની મદદથી નવો ચલ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? નવો એક ચલ બનાવવામાં આવે છે. enum દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતા ચલને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. છગડીયા કૌંસ એટલે કે આ રીતે જે આવે ને, આ રીતે, બરાબર, આની અંદર આપણે દર્શાવવામાં આવે છે. enum ડેટા પ્રકારની વ્યાખ્યાયિત કરવા માટે હું તમને બતાવું છું એ પ્રમાણે જ આપણે એનું કરવાનું. દાખલા તરીકે enum, બરાબર, બ્રેકેટમાં વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3 અને વેલ્યુ n સુધી. તો આ રીતે આપણે એને દર્શાવવામાં આવે છે.
દાખલા તરીકે અગર 0 છે, 1 છે, 3 છે, જે બી છે એ આપણે અહીંયા જે કર્લી બ્રેકેટ કરીએ આપણે અહીંયા જ એને દર્શાવવામાં આવે છે, બરાબર। હવે દેખો જ્યારે આપણે એક ઉદાહરણ દેખીએ, ઇનમ મની રૂપી, ડોલર, પાઉન્ડ, એન, બરાબર। ઇનમ મની કરન્સી અને કરન્સી ઇક્વલ્સ ટુ ડોલર, કરન્સી ઇક્વલ્સ ટુ શું લીધું આપણે, ડોલર લીધી, અને ઇનમ મની છે એ શું છે, આપણી કરન્સી છે, એટલે કે મની ડોલર થયું તમારું, બરાબર। હવે અહીંયા પ્રથમ જે આપણે વાત કરી છે એની વાત કરી, ઇન્યુમરેટ ડેટા પ્રકારની મની વ્યાખ્યાયિત કરે છે, એટલે કે આપણી શું કરે છે, મની કરે છે, મની વ્યાખ્યાયિત કરે છે આપણને। બીજામાં આપણે શું લખ્યું છે કે ભાઈ મની ડેટા પ્રકાર ઉપયોગ કરીને આપણે શું કરવાનું, કરન્સી નામનો ચલ વ્યાખ્યાયિત કરે છે આપણે, એટલે કરન્સીની વાત થઈ। પછી આપણે અહીંયા જે ત્રીજો જે ચલ લીધો આપણે, પહેલો જે 0 છે આપણો કયો છે, રૂપી, બીજું એટલે પહેલું કયું ડોલર, ત્રીજું કયું પાઉન્ડ, અને સોરી આ 0, 1, 2 અને 3, બરાબર, એ રીતે આપણે લીધું છે। હવે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યાં રૂપી, ડોલર, પાઉન્ડ અને યેન ને અનુક્રમે આપણે અગર લખવું હોય આંકડામાં તો 0, 1, 2, 3, દાખલા તરીકે જો બતાવું તમને, અહીંયા હું લખું છું આર, ડોલર, પાઉન્ડ અને યેન, તો આનું કેટલું લખીશ, 0, 1, 2, 3, આ છગડીયા કૌંસમાં છે, આ છગડીયા કૌંસમાં છે, બરાબર। તો આ રીતે હું આપીશ, જેમ કે રૂપીને $10, જેમ કે રૂપીને 10, ડોલરને 50 અને પાઉન્ડને 75 અને યાનને 100 કિંમત આપણે આપીએ છીએ, બરાબર। તો શું કરશે, રૂપીસ ઇક્વલ્સ ટુ શું આવી હશે, 10 આવી હશે, ડોલર ઇક્વલ્સ ટુ જેવી રીતે રકમ આપીશ એ આવી હશે, અને પછી જે પાઉન્ડ છે એની જે રકમ આપી હશે એ આવી હશે, અને અહીંયા તમે શું આપશો રકમ, યાનને 100 રકમ આપશો। તો કરન્સી બરાબર આપણું શું હતું, ડોલર હતું, તો અહીંયા કરન્સી શું બતાવશે આપણને, ડોલરની 50, તો આપણને અહીંયા શું બતાવી દેશે, સીધું 50 બતાવી દેશે, બરાબર। એટલે કે અહીંયા આપણે અગર દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો દેખો કે અહીંયા આપણે તમને બતાવું છું કે ઇનમ એમ, બરાબર, એટલે મની છગડીયો કૌંસ ઓપન, આર, ડોલર, પી અને આ રીતે અહીંયા છગડીયો કૌંસ હું પૂરો કરી દઉં છું, બરાબર। બીજું લઈશ ઇનમ, શું લીધું તું, મની, મની બરાબર શું છે, કરન્સી, આપણને કરન્સી, તો કરન્સી બરાબર શું છે, ડોલર, કરન્સી બરાબર શું છે, ડોલર। તો પહેલા આપણે આ બધાને રકમ આપી દઈશું, આ બધાને રકમ આપ્યા બાદ આપણે શું બીજામાં શું લખ્યું છે આપણે કે ઇનમ મની કરન્સી, તો કરન્સી શું છે, ડોલર, તો આપણને શેનું બતાવશે, ડોલર ઇક્વલ્સ ટુ 50, યાની કે આપણને ડોલરનું ઉઠાઈને આપણને નીચે એ બતાવશે, ખબર પડી। તો આ શેની વાત કરી હતી આપણે, ઇનમ, ઇનમ એટલે કે ઇન્યુમરેટેડ ડેટા પ્રકાર, બરાબર, એટલે કે ઇન્યુમરેટેડ ડેટા ટાઈપ્સ। હવે લાસ્ટ ટોપિક જે છે આપણે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ, કયો છે, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ। તો દેખો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સી ભાષામાં વિસ્તારી શકાય તેવી એક્સટેન્સિબલ ભાષા છે, બરાબર, કઈ ભાષા છે, એક્સટેન્સિબલી ભાષા છે, ઉપયોગ કરતા ઘણી ખરી જરૂરિયાત માટે મૂળભૂત ડેટા પ્રકારની ઉપયોગ બને છે, પરંતુ જટિલતા કારણે દરેક સમયે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી, આપણે ઉપયોગ એનો કરીએ છીએ નહીં કરતા। તો જ્યારે સમાન પ્રકારના એકથી વધુ ડેટા સંગ્રહ કરવા માટે શું કીધું, જ્યારે સમાન પ્રકારના એકથી વધુ ડેટાનો સંગ્રહ કરવા માટે એકથી વધુ ચલને વ્યાખ્યાયિત કરવા પડે છે, તો આ પ્રકારની જે કામગીરીમાં ઘણા બધા ચલને વ્યાખ્યાયિત કરવામાં આવતા હોવાથી સમસ્યા ઊભી થવાની શક્યતા રહે છે, રહે જ ને, આપણે એક સાથે આટલા બધા ડેટા હોય, જેમ કે 10, 15 વખત છે, 20, 25 વખત છે, 30, 25 વખત છે, બરાબર, ત્યારે ભાઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થવાની છે। તો આપણે એક દેખીએ કે કોઈ એક વર્ગના વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ દેખીએ, શું દેખીએ, એક્ઝામ્પલ કે ભાઈ કોઈ એક વર્ગખંડમાં કેટલા છે, 20 સ્ટુડન્ટ છે, બરાબર,
ગ્રેડનો સંગ્રહ કરવા માટે જુદા જુદા 20 ચલને વ્યાખ્યાયિત કરવા પડશે. એટલે કે ગ્રેડ એટલે કે ભાઈ એક રોલ નંબર, બે રોલ નંબર, ત્રણ રોલ નંબર, ચાર, પાંચ એમ નાખો તો આપણે બી ત્રણ વિદ્યાર્થીઓ છે તો ભાઈ ABCDEF આપણે આ રીતે આપી દીધું. અહીંયા આપણો જે ચલ કયો છે 20, ચલ કયો છે 20. તો સાર સંભાળ કરવી એ પ્રોગ્રામની જટિલતામાં વધારો કરે છે. તો જો આ જ રીતે 20 વિદ્યાર્થીના રોલ નંબર, નામ, સરનામા વગેરે પ્રકારની સંપૂર્ણ વિગતોનો સંગ્રહ કરવો હોય તો અન્ય ઘણા બધા ચલને વ્યાખ્યાયિત કરવા પડે આપણે, એટલે કરવા જ પડે ને આપણે, ત્યારે એનો રોલ નંબર ને બધું આપણે નાખી શકીએ ને. તો આ બાબતમાં જટિલતા વધુ વધારે કરી શકાય છે આપણે. સી ભાષામાં આપણે ઉપરોક્ત અનેક ચલને વ્યાખ્યાયિત કરવાથી થતા ગૂંચવાડા થવાના જ છે અને જટિલતા ઉકેલ માટે ડેટા પ્રકાર તારવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. એરે, સ્ટ્રક્ચર, યુનિયન, પોઇન્ટર એ તારવેલા ડેટા પ્રકારના ઉદાહરણ છે. એટલે કોના ઉદાહરણ છે? તો ડિરાઇવ્ડ ડેટા ટાઈપના ઉદાહરણ છે. કયા ઉદાહરણ છે? તો સ્ટ્રક્ચર, STRUCTURE, સ્ટ્રક્ચર, STRUCTUR સ્ટ્રક્ચર. બીજું કયું છે? યુનિયન. થર્ડ કયું છે? પોઇન્ટર. ફોર્થ કયું છે? બરાબર, એરે. તો આ બધા આપણે આના પછીના વિડીયોમાં આપણે ભણશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે આટલું રાખીએ છીએ. બરાબર, મારો વારંવાર તમને કહેવું એ જ હોય છે કે જેને બી ખબર ના પડે તે મને પૂછતા રહેજો, વરના તમે બધા બી ગૂંચવામાં આવી જશો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું રજા લઉં છું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.